હેલો બધાને ગુડ આફ્ટરનૂન. જય સ્વામિનારાયણ. આજે મોર્નિંગ વહી ગઈ કા? હા, બપોર થઈ ગયા. બપોર થઈ ગયા છે બપોર. આજે જમવામાં છે ચોળી બટેકાનું શાક અને રોટલી. તો ભાઈ ભાઈ ટીવી ધીમું કરો. આ ઓલો એવું ન હોય, અમુક વિડીયો અમુક ઓલામાં વધારે અવાજ લાગે એટલે મારો બેટો. હાલો જમવા. હાલો બધા જમવા. ચોળી બટેકાનું શાક અને રોટલી. બાની તો ગાડી ચાલુ. પછી શું કરવું? કે હે ચાલુ થઈ જાય ધીમે ધીમે. આખી મેથીનું અથાણું. રસ વયો ગયો કા? કરતો કરતો આમાં છે ને ગુંદા કેરીનો સંભારો બને છે, અહીંયા દૂધી દાળનું શાક બને છે, અને અહીંયા છે ને અમારા ભાઈની કેન્ડી બની ગઈ છે. છે ને ડીશમાં જ સૂકવી હતી, પણ આજે વધારે ડ્રાય કરવા માટે ઘડી ખાલી પેપરમાં નાખી હતી. હવે મારા ડબ્બામાં ભરી દઈશ, કાલ મોકલાવી દઈશ. અને હજી વાગ્યા છે 6:15, પણ મેં આજ વહેલી રસોઈ કરી નાખું. મતલબ શાક અને શું કહેવાય સંભારો, અને લોટ તો જ્યારે ભાખરી કરવી હશે ને ત્યારે જ બાંધીશ. નવરા નવરા કંટાળો આવતો હતો ને તો મેં લાઈ રસોઈ તો કરતી થાવ, કે પછી વિવેક આવે ને જો હિંચકે બેસી જાય ને તો રસોઈમાં મોડું થાય અને પછી કંટાળો આવે. એટલે મેં એ ઘરે આવે ને ત્યારે રસોઈ કરી નાખું, પછી હિંચકે બેસાય જ્યારે જમવાનું કહે બધા ત્યારે જમી લેવાય. અને અત્યારે ઉનાળામાં તો કંઈ ગરમ ગરમનું ને એવું કંઈ હોય નહીં એટલા. જો 10 વાગ્યા છે અને નાવા જાતી હતી. જો અત્યારે ઓઇલ કરીને ચોટી બાંધી લીધી છે. બેન આવ્યા, અહીંયા આવો માતાજી. ને છોકરાઓને છે ને થીક શેક પીવો હતો, વિવેક ગયા છે થીક શેક લેવા. કેમ ઠીક છે. હેલો બધાને. તો જો વાગ્યા છે 5:15 સાંજના, મતલબ કે કાલે સાંજે મતલબ રાત્રે આપણે શું કહેવાય ઠીક શેક પીને સૂતા. પછી આજે સવારથી કે હમણાં વેકેશન છે એટલે સવારે થોડાક ઉઠ્યા હોય મોડા, અને પછી થોડું ઘણું કામ પતાવ્યું. અને પછી આજે મને નહોતી ખબર, મને એમ કે આજે મારે યોગામાંથી બહાર જવાના હતા ને તો મને લાગ્યું કે આજે રજા હશે, તો એ બહાર જવાનું કેન્સલ થયું હતું ને તો યોગામાં રજા નહોતી. તો પછી પાછું ફટાફટ યોગામાં ગઈ, ત્યાંથી આવી તો મહેમાન બેઠા હતા એટલે વળી પાછું બધું થોડીક વાર એમ ખોટી થઈ ગયા. પછી રસોઈ કરી, જમ્યા, નાહી ધોઈને પછી સૂતા બપોરે. તો જો અત્યારે ઉઠ્યા અને આજે બનાવવાની છે પાઉંભાજી. તો એનું બાફી નાખ્યું છે, અહીંયા વટાણા બાફી નાખ્યા છે, ટમેટાની પ્યુરી કરી નાખી છે અને કેપ્સિકમ સુધારી નાખ્યું છે. તો પાઉંભાજી ઉપરથી આજે મને છે ને એક વાત યાદ આવી
કે પહેલાં જ્યારે મને યાદ છે ત્યાં સુધી કે 10-15 વર્ષ પહેલાં, જેમ કે હું કોલેજ કરતી હતી ને એ ટાઈમે, તો એ ટાઈમે છે ને એવું હતું કે જ્યારે પાઉંભાજી બનવાની હોય ને ત્યારે બધું વેજીટેબલ ફ્રેશ લઈ આવતા, મતલબ ફ્લાવર છે, કોબીજ, કેપ્સિકમ, વટાણા, માર્કેટમાંથી બધું ફ્રેશ લઈ આવીને પાઉંભાજી બનાવતા હતા. તો આ 10-12-15 વર્ષમાં પાઉંભાજીની મતલબ એની આખી ઓલું જ ફરી ગયું. અત્યારે છે ને પાઉંભાજી કોઈ નવી આઈટમ ન કહેવાય, એ આમ રેગ્યુલર કે જ્યારે બધા શાક થોડા બચી જાય ને ત્યારે બધું બાફીને પાઉંભાજી કરી નાખે. તો એ હું જેટલાને જાણું છું ને, મતલબ મારી ફ્રેન્ડો આપણે એમ વાત કરતા કે આજે મારે બધું થોડું પડ્યું છે ને તો પાઉંભાજી કરી નાખો ને એટલે બધું શાક વપરાઈ જાય, પછી કાલ પાછું બધું નવું લઈ આવીશ એમ. તો એવું મેં ઘણા બધાને મોઢે સાંભળ્યું છે અને હું એવું જ કરું છું કે આજે મારે થોડીક કોબી પડી હતી, એક કેપ્સિકમ પડ્યું હતું, પછી થોડાક વટાણા ઘણા દિવસથી પડ્યા હતા, તો અને 2-3 ગાજર પડ્યા હતા, બધું પડ્યું હતું. તો મને લાગ્યું કે ચલો પાઉંભાજી કરી નાખીએ એમ. તો મારે તમારા બધાને પૂછવાનું એ હતું કે હું જેટલાને જાણું છું એટલા, અને અમે લોકો જેવું કરીએ છીએ કે તમે બધા એવું કરો છો, કેમ કે આખી એની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે પાઉંભાજીની અત્યારે. કે પહેલાં એવું હતું કે જ્યારે 10-15 વર્ષ પહેલાં એવું હતું કે પાઉંભાજી બનાવવાની હોય ને તો બધો સામાન નવો લઈ આવતા, ફ્રેશ શાકભાજી, પછી બધું બાફીને સરસ પાઉંભાજી બનાવતા. અત્યારે પાઉંભાજીની વ્યાખ્યા 10-15 વર્ષમાં એટલી બધી ચેન્જ થઈ ગઈ છે ને કે ઘરે બધું થોડું બચ્યું હોય ને ત્યારે બધું બાફીને પાઉંભાજી કરી નાખે. અને પહેલાં કોઈ ગેસ્ટ હોય ને પાઉંભાજી કરી હોય ને તો એ બહુ સારું લાગતું હતું કે અમને કંઈક આઈટમ ખવડાવી થોડાક વર્ષ તો પહેલાં. અને હવે પાઉંભાજી તો મહેમાન હોય ત્યારે કરવાની જ નહીં, કેમ કે લોકલ ડીશ થઈ ગઈ છે. તો એવું મને ફીલ થાય છે કે બધાને એવું લાગે છે, તો એ એક કમેન્ટ કરજો. અને બસ આજે જો આ પાઉંભાજીનું છે તો એ બસ બફાઈ ગયું છે, બધું પાઉંભાજીનું રેડી થઈ ગયું છે. અને મમ્મી બેઠા છે હિંચકે, તો એનું પુસ્તક વાંચે છે. આપણે હિંચકે બેસીએ, હજી 4:45 થઈ છે, તો ઘડીક વાર હિંચકે બીચકે બેસીએ, મતલબ હિંચકે બેસીએ ને એ કરીએ, પછી વઘારીએ. કેમ કે અત્યારે એવું થાય વહેલું થોડુંક બહાર જવાય એવું હોય નહીં, તો અંદર હતા ને તો મને એમ થયું લાઈને પહેલાં બધું બાફી નાખું, પછી બહાર બેસી જાય તો અંદર આવીએ ને તો બહુ મોડું થઈ જાય. હવે છે ને બહાર બેઠા હોય ને પછી અંદર આવીને ખાલી વઘારવાની જ રહી, એટલે મેં તો અંદર છીએ ને ત્યાં બધું બાફી નાખું. તો બધું બાફી નાખ્યું છે, બધું પતી ગયું છે, હવે બેસીએ બહાર. બહાર તો આવી પણ યાદ આવ્યું કે પાછળનો દરવાજો બંધ કરવા ભૂલાઈ ગયું છે. બોલો બા. જય સ્વામિનારાયણ. તમારું વાંચી લો, વાંધો નહીં. વાસો ત્યાં સારું છે, બેસાય સારું છે, ઠંડુ થઈ ગયું છે. હવે ઘડીક અહીંયા બે થોડો તડકો છે થોડોક, પણ આમાં અહીંયા સારું થઈ ગયું છે, મજા આવે. એવા બધું હોય ને ગ્રીન એટલે મજા આવે. અહીંયા છે ને ભાજી વધારી નાખી જ, સરસ તેલ છૂટું પડી ગયું છે. હવે નાખી દઈએ શાકભાજી, પછી લાસ્ટમાં નાખશું આ વટાણા. મને છે ને એકવાર આની પહેલાં મેં જ્યારે એકવાર પાઉંભાજી બનાવી હતી ત્યારે મને કોઈકે કમેન્ટ કરી હતી કે મસાલો કયો નાખો છો, કેમ કે નોર્મલી મસાલામાં ઓનિયન ગાર્લિક આવતા હોય, અમારા મમ્મીને ખાવી હોય એટલે. તો જો મસાલો છે આ શ્રીજી વૃંદાવનનો, નો ઓનિયન નો ગાર્લિક, એટલે ચાલે. છે ને થોડુંક હમણાં પાણી નાખીને બધું વિછળીને બધું કરી નાખીએ એટલે થોડી ગાય છૂટી થઈ જાય.
અમારે છે ને જે દિવસે ઘરે ભાજી બનવાની હોય ને એ દિવસે છે ને મારા મોઢામાં પાણી બહુ છૂટે એમ કે માસી ઉપર એકલા કામ કરે તો એ વાતો કોની જોડે કરે છે ફોનમાં એને ફોન તો નીચે પડ્યો છે કે મને છે ને બહારની કરતાં ઘરની પાઉંભાજી બહુ ભાવે એટલે જ્યારે ઘરે બનાવી હોય ને ત્યારે હું ધરાઈને ખાઉં પેટ ભરીને અને બહારની હોય ને તો એવું થાય કે આપણે થોડીક ખાઈએ ને ત્યાં પછી એમ થાય કે હવે નથી ખાવું એમ આમ ઉબાઈ જાય થોડીક ખાઈએ ને ત્યાં પણ જે દિવસે ઘરે હોય ને એ દિવસે હું ધરાઈને પેટ ભરીને ખાઉં બીજા દિવસે ખાઉં કેમ કે મને ઘરની થોડીક વધારે ભાવે આજે છે ભાજીનો પ્રોગ્રામ પાઉંભાજી કેમ આવું બધા ખાવા આવો ભાજી હા તમે રહી ગયા હતા તમે આવો ખાવા હા નિકિતા તમે આવો ખાવા હું દઈશ તો ખાવા દઈશ હાથે લઈ લેજો બટરમાં શેકું ઘીમાં શેકું તને મજા આવે એમ હું તો ઘીમાં શેકું આ તો શેકી નાખ મમ્મી તાલાળા ગીરની કેરી છે ને એનો ભાવ શું છે 1800 રૂપિયા 1800 ધરમપુરની 1700 1800 કેમ એટલું બધું તાલાળા ગીરની હો આપણી બાજુની હા ધરમપુરની 1700 અને બીજી 1650 1650 ને 1500 ઊંચો આપણે ધરમપુરની લાવીશ ને ધરમપુરની તમે ઈ જ લીધી પછી અને ઈ હોય કે ન હોય આપણને કેમ ખબર હોય આપણને કેમ ખબર ઈ તાલાળા ગીરની હોય ધરમપુરની લે તમે જોવો ને તો તમને બધી એક જ સરખી લાગે ઈ તો એમ જ કહે તો ઈ ક્યાંય અમારે હારે કાંઈ એક હારે એક ઈ કે અમે ક્યાં જોવા આવ્યા કે ઈ કે આમાં આપણે ક્યાં જોવાય કે તે ઈ ક્યાંથી લાવ્યો ઈ ઈ કે તો ભાવ લેવા હાટું તો કહેવાનું છે ઈ તો. આપણે ધરમપુરની જ લાવીને મંદર ઈ પાન ધરમપુરની એમાં છે ને દળ હારો હોય હા. ઓલી નાની કેરી કેવું થાય ગોટલા છાલતા નીકળી જાય નકરા ઈ ભાવ લેવા હાટું તો કહેતા હોય પણ મારા મોઢા જોડી એક કેરી છે અવડું અવડું ફળ છે મોટું મોટું ઈ થાય પડે દળ વાળું હોય ને તો આમ મજા મેં આવે કીધું નહીં પાકે તો શું કરું તે કે બદલાવી જશો મેં કીધું કોથળાનું પર લખી દે તો કે મારા કોથળો હું ઓળખી જ જાઉં મેં કીધું તે કોથળો લઈને જ આવીશ બીજ જ લઈને અંબાઈ ગયા હતા એને કેમ ખબર હોય ચાલો પાઉં શેકાય પછી જમી લઈએ હા અહીંયા અમારે ભાજી પાઉં છાશ રેડી તમારા ભાઈ જમવા બેસી ગયા કેમ છે બધું મસ્ત બની તારક મહેતા જોતો જોતો એન્જોય કરે છે અહીંયા અમારે ટોમેટો કટિંગ ચાલુ છે સલાડ પાપડ શેકવા હા પાપડ શેકું પાપડ શેકી નાખીએ એક બે આવો જમવા બધા હા કાલે વિવેકે એવો શિક્ષક પીવડાવ્યો એવો શિક્ષક પીવડાવ્યો કે સાંજે વિડીયો ચાલે પાપડ શેકાઈ જાય પછી જમી લઈએ કેમ નો ઓલમોસ્ટ રેડી છે બધું પેલા ડબ્બા મોટા મમ્મી અને અહીંયા બોલો લેવાઈ ગઈ ભાજી ચાલો ભાજી પાપડ સલાડ
और ભૂરાભાઈ તો અડધે પહોંચી ગયા ભાઈ ક્યારના ભૂખ્યા હતા. હમ. ચાલો હવે ગરમ ગરમ જમી લઈએ ભાજી પાઉં બોલો ભાજી ખાઈને ભૂખ લાગી પાછી કેરી ગોળે છે ખાવતું મસ્ત છે પણ બહુ મીઠી છે ઠંડી ઠંડી મજા આવતી હશે ચાલો તો હવે કેરી ખાઈ લઈએ અને મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં ચલો બાય બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ સી યુ ટુમોરો